તો મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં સાથે પ્રશ્ન એવો છે કે મારા એકવાર લગ્ન થઈ અને તૂટી ગયા છે, છૂટાછેડા થયા છે, તો બીજી વાર એટલે પુનર્લગ્ન મારા થશે કે કેમ, અને જો પુનર્લગ્ન થશે તો મારું દાંપત્ય જીવન કેવું જશે એ બાબત મને જણાવજો. તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિ અનુસાર એના આ પ્રશ્નનો જવાબ એને આપી દઈએ. તો આ બાબતને જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સાતમા ભાવમાં બનતો ગ્રહ યોગ, સાતમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ, સાતમા ભાવને તથા સાતમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા ગ્રહોની સ્થિતિને જોઈ અને આ બાબત કહેવી આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મકુંડલીમાં જ્યાં લ લખ્યો છે ત્યાં 5 અર્થાત સિંહ રાશિ આવે છે, અને એટલે આ જન્મકુંડલી જે છે એ સિંહ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું સમજવાનું છે. હવે જ્યાં લ અથવા 5 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 11 એવું લખ્યું છે એ સાતમો ભાવ છે, તથા ત્યાં બુધ અને શનિ એમ 2 ગ્રહો છે. એમાં આ શનિ જે છે એ આ 11 અર્થાત કુંભ રાશિમાં રહી અને પોતે પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે અને પોતે બળવાન બને છે, તથા સાથે બુધ નામનો ગ્રહ જે છે તે તથા એ ગ્રહ જે છે એને યથામતિ તથાગતિ અર્થાત બુધ એ જે ગ્રહની સાથે હોય એના ગુણધર્મોને ધારણ કરી અને ફળદાયક બને છે એ નિયમ બુધને લાગુ પડે છે. એના પર વક્રી ગ્રહ મંગળ અને કાયમી વક્રી એવા છાયા ગ્રહ રાહુ એમ 2 પાપ ગ્રહોની દ્રષ્ટિ છે. હવે લગ્ન વિચ્છેદ થવાના કારણ બાબત જો જોઈએ તો શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સાતમા ભાવમાં જો માત્ર પાપ ગ્રહો જ હોય, સાતમા ભાવનો સ્વામી જો પાપ ગ્રહથી યુક્ત હોય, સાતમા ભાવ પર અને સાતમા ભાવના સ્વામી ગ્રહ પર જો પાપ ગ્રહોની જ દ્રષ્ટિ હોય તો લગ્ન વિચ્છેદ થાય છે આવું કહેલું છે. આ રીતે જો જન્મકુંડલીમાં જોઈએ તો જ્યાં લ લખ્યો છે એ પ્રથમ ભાવ છે, તથા ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશા મુજબ જોતા જ્યાં 11 લખ્યું છે એ સાતમો ભાવ છે, તથા એમાં સાતમા ભાવમાં આવતી રાશિ 11 અર્થાત કુંભ રાશિ, એનો સ્વામી ગ્રહ શનિ જે છે એ પોતે પાપ ગ્રહ છે, તથા સાથે બુધ એ પાપ ગ્રહ શનિની સાથે હોવાના કારણે આગળ જેમ કહ્યું એમ યથામતિ તથાગતિ એ સિદ્ધાંત મુજબ એ પણ પોતે પાપ ગ્રહ તરીકે જ ફળદાયક બને છે. આ બાબતમાં જો વધુ એક મત યા મંતવ્યને જોઈએ તો જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જે હતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહ ફળ વિજ્ઞાન આ પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એના વર્ણન મુજબ સાતમા ભાવમાં જેટલા પાપ ગ્રહ હોય એટલી વાર વ્યક્તિ જાતકના લગ્ન થાય એવું કહેલું છે. આ બંને બાબતોને જો ધ્યાને લઈએ અને જો જોઈએ તો સાતમા ભાવમાં બુધ અને શનિ એમ 2 પાપ ગ્રહ છે, તથા એના પર મંગળ અને રાહુ એમ 2 પાપ ગ્રહોની દ્રષ્ટિ છે. આ રીતે સાતમો ભાવ જે છે એ નિર્બળ ફળદાયક બને છે. આ બાબતમાં જો હજુ અન્ય વધુ એક મતને જોઈએ તો આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ મારક બનતો ગ્રહ તે કદાપી સુફળદાયક બનતો નથી. મારક બનતો ગ્રહ જે ભાવમાં હોય એ ભાવમાં જોવાતી બાબત વિગત વિષય વસ્તુ એના વિશે એ હંમેશા ખરાબ ફળદાયક બને છે, તથા સાથે જ મારક બનતો ગ્રહ પોતાની ગ્રહ દશામાં પોતે જે ભાવનો સ્વામી થતો હોય તે ભાવમાં જોવાતી બાબત વિગત યા વિષય વસ્તુ વિશે ખરાબ ફળદાયક બને છે આવું કહ્યું છે. આ રીતે જોતા 5 અર્થાત સિંહ જન્મલગ્નની આ જન્મકુંડલી જે છે એમાં સાતમા ભાવમાં આવતી રાશિ 11 અર્થાત કુંભ રાશિ એનો સ્વામી ગ્રહ જે છે શનિ એ પોતે જ મારક બને છે, તથા વળી એ સાતમા ભાવમાં જ અર્થાત જે 11 લખ્યું છે
ત્યાં જ રહેલો છે. તથા આ બાબતમાં વધુ વિગતે જોતા વર્તમાન સમયની જે ગ્રહ દશા છે એ આ 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં મારક બનતા ગ્રહ શનિની જ છે. તથા એ જે છે એ તારીખ 21/2/2010 થી શરૂ થયેલી છે તથા આગામી સમયમાં 21/2/2029 સુધી એ ચાલવાની છે. તથા આ ગ્રહ દશામાં 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડળી જે છે એમાં આ શનિ એ પોતે મારક તરીકે ફળદાયક બની અને રહેલો હોવાના કારણે એણે લગ્ન વિચ્છેદ કરાવેલો છે એવું જણાય છે. વધુમાં આ ગ્રહ દશા પૂર્ણ થશે ત્યાં સુધીમાં તમારી ઉંમર જે છે એ 34 વર્ષની હશે એવું તમારી જન્મ તારીખના આધારે ગણતરી કરતા દેખાય છે. હવે જો ફરીથી લગ્ન થશે કે કેમ એ બાબત જોવી છે તો વર્તમાનમાં ચાલી રહેલી જે ગ્રહ દશા છે એ પૂર્ણ થયા બાદ આવનારી જે ગ્રહ દશા છે એ આ 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં મારક બનતા અન્ય ગ્રહ બુધની આવે છે તથા એ જે છે એ તારીખ 21/2/2029 થી શરૂ થશે અને આગામી તારીખ 21/2/2046 સુધી ચાલશે. આ ગ્રહ દશામાં આ 5 અર્થાત સિંહ જન્મ લગ્નમાં મારક બનતો અન્ય ગ્રહ જે છે બુધ એ પણ જો આગળ કહેલ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ ખરાબ ફળદાયક બને અને ફરી એકવાર જો લગ્ન થાય અને એનું પણ જો વિચ્છેદ થાય અથવા છૂટાછેડા જો થવાના હોય એવો યોગ જો બનાવશે તો સમગ્ર ગ્રહ સ્થિતિને જોતા 7મો ભાવ નિર્બળ બનતો હોવાના કારણે લગ્ન જીવન યા તો દાંપત્ય જીવન એનું સુખ એ હણાતું જણાય છે. દાંપત્ય જીવનનું સુખ તમને પ્રાપ્ત થશે એવું મને કોઈ રીતે જણાતું નથી અને એટલે જ તમારા લગ્ન થશે અને તમારું લગ્ન જીવન સારું યા સુખી હશે એ બાબતમાં હું આશાવાદ વ્યક્ત કરતો નથી. તો મિત્રો જો આ જ રીતે તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય યા તો તમારી જન્મકુંડલીમાં બનતા કોઈ ગ્રહયોગ વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.